સુપ્રીમ લીડર ખામેનેઈના નિધન પછી લોકો આટલા બધા ખુશ કેમ છે? ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઈનું અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં મોત થયું એ પછી તમે સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો એવા જોયા હશે કે રસ્તા પર ઉતરીને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે, pre-1979નો ઈરાની ફ્લેગ લહેરાવી રહ્યા છે, લોકો ઝૂમી રહ્યા છે, ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તો સવાલ એ ઊભો થાય છે કે સુપ્રીમ લીડર ખામેનેઈના નિધન પછી લોકો આટલા બધા ખુશ કેમ છે? તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યો અને લગભગ બીજા જ દિવસે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું મોત થયું અને એ સમાચારો દુનિયાભરની અંદર પ્રસરી ગયા અને ઈરાને કન્ફર્મ પણ કર્યું કે એમના સુપ્રીમ લીડરનું નિધન થયું છે. એ પછી ઘણી બધી જગ્યાએ લોકો રસ્તા પર ઉતરી આવ્યા, ખાસ કરીને યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જશ્ન મનાવતા દેખાયા, કારના હોર્ન વગાડતા દેખાયા, ડાન્સ કરતા દેખાયા, pre-1979 ઈરાની ફ્લેગ લહેરાવતા દેખાયા અને લોકોએ રીતસરનો જાણે એક ઉત્સવ મનાવ્યો હોય એવી રીતના મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. હવે આવું થવા પાછળનું કારણ શું છે? કેમ લોકો આટલા બધા ખુશ છે? હવે આની પાછળનું કારણ એવું છે કે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ લગભગ 37 વર્ષ ઈરાન ઉપર રાજ કર્યું અને ઈરાનની અંદર એમણે એટલા બધા કડક પ્રતિબંધો લાદ્યા કારણ કે ઈરાનના સુપ્રીમ લીડરનું આ ખુશીની વાત સમજતા પહેલાં થોડુંક પાછળનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ સમજવા જેવું છે કે ઈરાનની અંદર 1979ની અંદર એક જબરજસ્ત ક્રાંતિ થઈ અને એ પછી ત્યાં આગળ જે નેતૃત્વ આવ્યું એ ધાર્મિક નેતૃત્વની વ્યવસ્થા થઈ અને ખામેનેઈ ત્યાંના સુપ્રીમ લીડર બન્યા અને એમણે આવતાની સાથે મહિલાઓ પર કડકમાં કડક પ્રતિબંધ મૂકી દીધા. ખાસ કરીને બુરખો પહેરવા પર જબરજસ્ત પ્રતિબંધ હતો અને બુરખો પહેરનાર મહિલાઓને કડકમાં કડક સજા કરવામાં આવતી હતી. બીજું, અમેરિકાના વિરોધને કારણે અમેરિકાનો જબરજસ્ત ત્યાં આગળ પ્રતિબંધ હતો અને એ પ્રતિબંધને કારણે ઈરાનની અંદર મોંઘવારી, બેરોજગારી, આર્થિક દબાણ જબરજસ્ત વધી ગયું હતું અને ઈરાનનું જે ચલણ છે રિયાલ એ તો સાવ ભૂક્કો બોલી ગયો હતું. જ્યારે હુમલો થયો ત્યારે 30% જેટલો તો રિયાલ અમેરિકન ડોલરની સામે ડાઉન થઈ ગયો અને આ ખામેનેઈના શાસનની અંદર એવું કહેવાય છે કે 20,000 ગણો રિયલ ચલણ છે એ તૂટી ગયું હતું અને એને કારણે ઈરાનની અંદર હાલત એવી થઈ ગઈ હતી કે લોકોને મોંઘવારી એટલી બધી હતી કે લોકોને ખાવાના ફાંફા પડી ગયેલા. લોકોને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી એ મોંઘી થઈ ગઈ હતી, દવા મોંઘી મળતી હતી, ઓઇલ મોંઘું, તેલ મોંઘું થઈ ગયું હતું, ખોરાક, મતલબમાં બધી જ વસ્તુ કે એક જીવન ધોરણ નિર્વાહ કરવું ઈરાનના લોકો માટે મુશ્કેલ થઈ ગયું હતું. ત્યાં જે ઇન્ફ્લેશન એટલે જે ફુગાવો હતો એ 48% કરતાં વધારે વધી ગયો હતો. એટલે લોકોને તો મકાન લેવા મુશ્કેલ હતા, લોકોને ત્યાં આગળ જીવન કેવી રીતના ચલાવવું એ એક સવાલ ઊભો થઈ ગયો હતો. એટલા માટે ઈરાનના લોકોની નજર, કેટલાક લોકોની નજરમાં ખામેનેઈ એક વિલન તરીકે હતા અને જ્યારે જે વર્ષોથી આક્રોશ ભરી રાખેલો હતો એ હવે એમના નિધન પછી બહાર આવ્યો અને એ રસ્તા પર દેખાયો, એ રસ્તા પર ખુશી થઈ. બીજું કે સપ્ટેમ્બર 2022ની અંદર જબરજસ્ત એક આંદોલન ઈરાનમાં થયું હતું હિજાબ વિરોધી
જે બુરખા પહેરવા પર જે કડક પ્રતિબંધો હતા એમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ખાસ કરીને મહિલાઓએ એટલો સખત વિરોધ કરેલો અને ખામેનેઈની જે તસવીર છે એને મહિલા સિગરેટથી સળગાવતી હોય એવા પોસ્ટરો વાયરલ થયા હતા અને ઈરાનની અંદર એવો નિયમ હતો કે ખામેનેઈની તસવીર કોઈ સળગાવી નહીં શકે એવો ત્યાં આગળ પ્રતિબંધ હતો. એમ છતાં મહિલાઓએ ખામેનેઈની સિગરેટથી તસવીર સળગાવી, પોતાના વાળ કાપ્યા અને એટલો બધો વિરોધ થયો. અને એ વખતે 22 વર્ષની એક મહસા અમીની નામની જે યુવતી હતી એ જે હિજાબ વિરોધ કરી રહી હતી એનું પોલીસ હિરાસતની અંદર મોત થયું હતું. અને એ પછી ઈરાનની અંદર જબરજસ્ત પ્રદર્શનો થયા હતા અને લોકો આ હિજાબ વિરોધી પ્રદર્શન વધારે આક્રમક બન્યું હતું અને હિંસક બન્યું હતું. એટલે મહિલાઓ એ માટે ખુશી મનાવી રહી છે કે એમણે વર્ષોથી હિજાબ પહેરવા માટેનો જે પ્રતિબંધ હતો એ હવે હિજાબ એમને નહીં પહેરવો, મતલબમાં હિજાબ વગર ફરી શકે, એમને આઝાદી મળી છે એવું માનીને એ લોકો આવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઈરાનની એક અભિનેત્રી છે અને તમે જોયું હશે નેટફ્લિક્સની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ, એમાં જોયાનું જે પાત્ર ભજવે છે એ અલ્નાઝ નોરઝીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપર પોતાની ખુશી વ્યક્ત કરી છે અને એણે એવું કીધું છે કે 47 વર્ષથી જે સમાચારની આખા ઈરાનના લોકો રાહ જોઈ રહ્યા હતા એ ખામેનેઈ મરી ગયા અને ભગવાન સૌથી મોટો છે. અને એ પછી એક બીજું પોસ્ટ પણ ઇન્સ્ટાગ્રામ પર કરી, એમાં થેન્ક યુ અને હસતું ઇમોજી મૂકીને આ અલ્નાઝ નોરોઝીએ પોતાની ખુશી વ્યક્ત કરી. એમણે એવું પણ કીધું, અગાઉ એવું કીધેલું હતું અલ્નાઝ નોરોઝીએ કે 2022માં જ્યારે આ હિજાબનું પ્રદર્શન થયું ત્યારે અલ્નાઝ નોરોઝીએ પણ એ પ્રદર્શનની અંદર સક્રિય ભાગ લીધેલો અને એવું કીધેલું હતું કે ઈરાનમાં મોટા પાયે જે પ્રદર્શનો થયા એમાં હજારો લોકોને નિર્મમ રીતે કચડી નાખવામાં આવ્યા હતા. વિરોધ કરનારા હજારો લોકોના મોત થયા હતા અને એને કારણે લોકોની અંદર એક એવો આક્રોશ હતો અને વર્ષોથી લોકો ચિલ્લાઈને એવું કહી રહ્યા હતા કે ખામેનેઈ તમારી જરૂર નથી, પરંતુ આ લોકો સત્તા છોડતા નહીં હતા. લોકોની ભલાઈ કરવાને બદલે આ લોકો પરમાણુ શક્તિમાં જ લાગી પડ્યા હતા. જો કે કેટલાક અહેવાલોની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે એમાં મોટે ભાગના તહેરાન, કરાચ અને ઇસ્તખાન વિસ્તારના લોકો છે. પરંતુ ઈરાનની 9 કરોડની વસ્તી છે અને એમાં અમુક લોકો જે છે એ જશ્ન મનાવી રહ્યા છે. બાકી ઈરાનના ઘણા બધા લોકો એવા છે કે જે ખામેનેઈને ભગવાનના સમકક્ષ માનતા હતા, અલ્લાહની સમકક્ષ માનતા હતા. અને એ ઘણા બધા લોકો જ્યારે ખામેનેઈનું નિધન થયું ત્યારે રીતસરના રડતા હતા. માત્ર ઈરાન નહીં, દુનિયાભરની અંદર ખામેનેઈના નિધનનો વિરોધ થયો અને ઘણા બધા લોકો રસ્તા પર ઉતરી આવ્યા. એટલે અન્ય રિપોર્ટ્સની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે ખુશી કરનારા લોકો છે એ લિમિટેડ શહેરની અંદર છે, પરંતુ ઈરાનના લોકો માટે ખામેનેઈ એક ધાર્મિક નેતા હતા અને એમના માટે એ સર્વોચ્ચ હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.